શું બીસીસીઆઈએ ઈશાન કિશન અને કેટલાક ભારતીય ખેલાડીઓને ચેતવણી આપી છે? જી હા મિત્રો, આજે અચાનક એક અહેવાલ આવ્યો છે કે બીસીસીઆઈ કેટલાક ભારતીય ખેલાડીઓના લાલ બોલના ક્રિકેટ પ્રત્યેના વલણથી બિલકુલ ખુશ નથી. ઈશાન કિશન કેટલાક સમયથી ટીમથી બહાર છે અને જ્યારે કોચ રાહુલ દ્રવિડને પણ આ વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે જવાબ આપ્યો કે ઈશાન કિશન ચોક્કસપણે વાપસી કરી શકે છે, પરંતુ તેણે પોતાને સાબિત કરવા માટે થોડું ક્રિકેટ તો રમવું પડશે. અને બીજી તરફ અહેવાલ અનુસાર ઈશાન કિશન બરોડામાં પંડ્યા બ્રધર્સ સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે, પરંતુ તે ઝારખંડી ટીમ માટે ઉપલબ્ધ નથી. અને આ બાબત જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈ ટૂંક સમયમાં ભારતીય ખેલાડીઓને નોટિસ આપવા જઈ રહી છે કે જો તમે સંપૂર્ણપણે ફિટ હોવ અને એનસીએમાં રિકવરી વગેરે કરતા ના હો અને તમે નેશનલ ડ્યુટીમાં પણ ના હો તો તમારી રાજ્યની રણજી ટીમોમાં રમવું પડશે. અને આ જે ખેલાડીઓ જાન્યુઆરીના મહિનાથી પહેલેથી જ આઈપીએલ મોડમાં જઈ રહ્યા છે તે સ્વીકાર્ય નથી. ઘણા લોકોને એવું લાગે છે કે આ ક્યાંક ઈશાન કિશન અને અન્ય કેટલાક ખેલાડીઓ તરફ નિર્દેશિત છે. તો મિત્રો, તમને શું લાગે છે? બીસીસીઆઈ નોટિસ મોકલે છે તો તેમની તરફથી સારી બાબત હશે કે ખરાબ? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો.